અમારા ચોમાસું આવી ગયું છે તો સકડા માટે નવા ઘર લાવ્યા છે. હર હર મહાદેવ મિત્રો. તો આજે અમે જો સવારમાં પરબવાળા ખોડિયારમાં આવી ગયા છીએ ને અહીંયા પક્ષીઓ પણ ઘણા બધા હેરાન થાય છે. તો જો તાર ઉપર બેસે છે અને ચોમાસામાં પણ જો રાત્રે આમાં ઝાડ ઉપર ને બધી બેસે છે. તો મારા 10 માળા સનમાઇકોના છે અને અહીંયા પણ સાઈન રહેશે. તો અમારે આવી રીતે અહીંયા બાંધવાના છે અને મેં સવારમાં આવી ગયા છે આપણે પરબવાળા ખોડિયારમાં. ચોમાસામાં સકલી બહુ હેરાન થાય છે તો આમાં જો આટલા કેટલા બધા આવા માળા હતન પડી જાય છે. આમાં 4 હતન ઈંડા હતન છે તો આમાં શાંતિથી છે ને સકલા માળો કરી શકે, વરસાદથી બચી શકે. અમારે આ મહાદેવ સેવા ગ્રુપ સવારમાં અમારે તો આ ટાબરી આવી ગયા છે નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈને. અમે અહીંયા સવારમાં 7:30 વાગ્યા છે અને અમારે પરબવાળા ખોડિયારમાં છે. તો જો અહીંયા આપણે પક્ષી તારમાનીમાં બેસે અને રાત્રે પણ જો હેરાન થાય છે. તો આ રીતે અમે 10 માળા લઈને આવ્યા છીએ અને અમારે 10 માળા જો અહીંયા આપણે પરબવાળા ખોડિયારમાં આવે છે અને માળા પણ જો અહીંયા છે મિત્રો. તો આપણે માળા થોડાક સારસ છે અહીંયા ને આપણે જો આ રીતે પક્ષી આવે છે જો આ માળા પણ બધામાં થઈ જાય અલગ અલગ અને પક્ષીઓ પણ હેરાન થાય છે ચોમાસામાં. એટલે જો અહીંયા અમે આપણે વાહડાના સપોર્ટ બે બાંધ્યા છે અને ના કણે આપણે સનમાઇકોના માળા બાંધવાના છે. તો આ રીતે આપણે જો પક્ષીઓ પણ જો અહીંયા ઘણા બધા આવે છે અને આ રીતે આપણે માળા છે પણ આમાં 4 માળા છે. તો આમાં ચોમાસામાં પણ પક્ષીઓ થોડાક હેરાન થાય છે. તો આ રીતે આપણે બાંધી દઈએ. આપણે જો તે પહેલાં 5 કુંડા પાણીના બાંધી ગયા હતા અને સાઈડને બધું નાખી ગયા હતા. તો એ રીતે પણ જો અહીંયા પક્ષીઓ પણ ઘણા આવે છે અને પાણીના કુંડા પણ વ્યવસ્થિત ભરે છે. અને જો પક્ષીઓ અમારે અહીંયા રોજ અમારે અહીંયા ખોડિયારીમાં એ બધાય મિત્ર સાઈડને બધું નાખે છે એટલે પક્ષીઓ પણ ઘણા બધા આવે છે. તેમની માટે જો અમે અહીંયા માળા બાંધવાના છીએ અને જો અહીંયા કુંડાને એવું પણ બાંધી ગયા હતા પાણીના. તો આ રીતે ઘણા બધા પક્ષીઓ આવે છે અને જગ્યા પણ સરસ મજાની છે. તો પક્ષીઓને પણ રહેવાની મજા આવે અને રોજ સૈણ મળે છે અને રોજ એને પાણીને બધું મળી જાય છે. તો આજે આપણે પક્ષીઓ માટે એના ઘર પણ અહીંયા લાવ્યા છીએ. તો જો મિત્રો આ એક આપણે ઉમરાનું ઝાડવું છે અને એમાંથી જો આપણે આ માળો તૂટી ગયો છે અને સકલાઓ પણ ઘણા બધા હેરાન થાય છે. તો જો અમારે આ રીતે અહીંયા જો માળો પીળ્યો છે અને સકલાઓ જો આ રીતે હેરાન થાય ચોમાસામાં. જો બતાવો આપણે વિવેકભાઈ શું કઈ રીતે છે આમ. તો જો એ રીતે અમારે આ એક ઉમરાનું ઝાડવું છે એમાંથી માળો તૂટી ગયો છે ને હવે અમારે જો આવા પક્ષીઓ માટે ઘર આર્યનભાઈ આપણે પક્ષીઓ માટે ઘર કઈ રીતે બાંધવા છે ને પક્ષીઓ વરસાદના બચી શકે ને. તો જો અમારે આર્યનભાઈ જો અમારે મસ્ત મજાનું સકલી ઘર આણ્યું છે. આવા અમે 10 ઘર આણ્યા છે. તો મિત્રો સવારમાં જો આવીને આવી સેવા કરીશું અને આ રીતે અમે જો બધાય પક્ષીઓને પણ બસાવી લીધા છે અને સકલાને પણ વરસાદમાં પણ પક્ષીઓ બચી શકે. અને જો અમારે આ રીતે આપણે માળા બનાવે એકું હળી કરીને કઈ રીતે માળો બનાવી જો મિત્રો. તો ચોમાસામાં જો એ પવનથી તૂટી જાય અને જો અમારે આર્યનભાઈ જો આવું આપણે સરસ મજાનું નવું મસ્ત મજાનું આપણે સનમાઇકાનું આમાં સેન્ડ રહે કે અને સકલીઓ પણ વ્યવસ્થિત રહે કે. તો જો આ ઝાડવું છે અને પક્ષીઓ પણ ઘણા બધા છે. જો આમાં એને એમ થાય કે અમારો માળો તૂટી ગયો અને ઘર અમારું તૂટી ગયું તો અમારે નવા ઘર બાંધવાના છે અને આ રીતે અમે સવારમાં સેવા કરવી છીએ. તો જો આપણે માળા બાંધી દઈએ. તો જો આ રીતે આપણે અહીંયા વાહરોને બધું બાંધી દીધું છે અને ઘોડી પણ માંડી દીધી છે. તો આપણે અહીંયા જો માળા વ્યવસ્થિત બાંધી દેવી તો પક્ષીઓ પણ જો આમ તાર ઉપર બેસે એટલે એ રીતે આપણે વૃક્ષોમાં તો ચોમાસામાં થોડાક હેરાન થાય. તો અહીંયા આપણે 10 માળા વ્યવસ્થિત બાંધી દેવી એટલે પક્ષીઓને પણ રાહત મળે અને ચોમાસામાં વરસાદમાં પણ ક્યાંય હેરાન ન થાય. તો અમે જો 10 માળા આપણે વાહડાનું બાંધી દીધું છે સપોર્ટથી. તો જો પક્ષીઓ પણ જો અહીંયા તાર ઉપર બેસવા આવે છે એ પણ આપણી વાટ જોઈ રહ્યા છે કે અહીંયા માળા બાંધવા અમારે બેસવાનું છે, અમારે નવા ઘર બનાવવાના છે. તો ઘણા બધા પક્ષીઓ આમાં બગીચામાં આવે છે. તો એ રીતે આજની અમારે સેવા કરવાની છે પરબવાળા ખોડી રીતે અમારે માળા બાંધવાના છે. થોડુંક કામ અઘરું છે. તો જો અમારા વિવેક ને વિજય અને આર્યનભાઈ જો અમારે જો ઘોડી ચાલે છે અને થોડુંક કામ અઘરું છે મિત્રો. એટલે અમારે થોડુંક સેવાનું કામ નહીં વાંધો પણ થોડુંક વાહડો બાંધ્યો છે ને એટલે અમારે ટાબરિયા જો અહીંયા મહેનત મને હારી કરાવે છે અને સપોર્ટ પણ સારો આપે છે. તો જો આ રીતે અમે સામે માળા બાંધી દઈશું અને બધું સપોર્ટમાં રહે એટલે સકલા પણ વ્યવસ્થિત રહે કે. અને અમારે જો આ ટાબરિયા જો મદદમાં કેવા આવે છે તો અમને પણ ઘણો બધો સપોર્ટ મળે છે. અને આપણે જો આ રીતે
આપણે આમાં માળા બાંધી દઈએ એટલે પણ જો આમ માળા રહી જાય. મારે જો આ પરબવાળા ખોડિયારમાં છે ત્યારે સવારમાં રમેશભાઈની ટીમ અહીંયા આવી ગઈ છે 10 માળા લઈ અને માળા બાંધવાનું પણ કામ ચાલુ છે અને સવારમાં એને સેવા બહુ સારી આપી છે. અત્યારે અહીંયા અમારા સકલાય ઘણા આવે છે અને અમે અહીંયા કણે ચોખા ને એવું બધું રાખવી છીએ એટલે રમેશભાઈને એમ થયું કે આપણે ભાઈ અહીંયા કણે માળાનો લાભ દેવીએ તો સકલાને થોડું સારું રહે એ માટે એને માળા લટકાડવાનું કામ ચાલુ કરી દીધું છે. અત્યારે 2 બાંધી દીધા છે અને જે 8 બાંધવાના છે અને એનું કામ ચાલુ છે અત્યારે અને આ એની ટીમ છે એટલે એ ટીમ સાથે અહીંયા આવી ગયા છે માળા બાંધવા અને અત્યારે માળા બાંધવાનું કામ ચાલુ છે અને આ સેવા ગ્રુપ મહાદેવ સેવા ગ્રુપનું કામ બહુ એટલે બહુ અત્યારે ઊંચું છે અને અત્યારે સકલાનું કામ એમ કે ચોમાસું છે એટલે પક્ષીઓ હેરાન થતા હોય એની માટે આ મહાદેવ ગ્રુપ રમેશભાઈનું છે એટલે એને આમ કે બહુ સારું સેવાનું કામ કરે છે એ એટલે તમે આપણે બધા થોડા સપોર્ટ કરશો તો આ રમેશભાઈનું કામ આપણે આગળ આવશે. આપણે બધાને થઈને એને સપોર્ટ કરવો છે. 2 માળાના જોટા બાંધી દીધા, 4 માળા બાંધી દીધા છે અને 4 માળા અહીંયા બાંધી દઈશું, 2 માળા આપણે પરબે. તો જો આપણે આર્યનભાઈ કઈ રીતે માળા આંબે જો લાવો આર્યનભાઈ માળા લાવો. આ રીતે મિત્રો અમારે આ ટાબરિયાની સેવા જો આ રીતે અમારે માળા આંબે છે. તો માળા આંબાને ટીક પર લાવો આર્યનભાઈ બીજો માળો લો. તો જો મિત્રો જો આ રીતે અમારે જો અહીંયા થોડુંક ઓલું છે એટલે અમારે જો આર્યનભાઈની જો માળાને એવું બધું વ્યવસ્થિત ગંભી દેશે અને પણ સરસ મજાનું માળા ઘા કરે તો આપણે પણ જો હાથમાં લઈને આ રીતે માળા બાંધી દેવી છે. અહીંયા ક્યાંય હેરાન નથી થવા દેતા સકલાને અને પણ સવારમાં સેવા પણ બહુ સારી કરી રહ્યા છે. અત્યારે અહીંયા 8 માળા બાંધ્યા છે 2 સામે એટલે ઉપરથી વરસાદ પણ ન આવે અને કામ થોડુંક અઘરું હતું એટલે જો અમારા ટાબરિયાએ ઘોડી જાય નાખી અને 2 માળા આપણે પણ જો પરબ છે આપણે પાણીનું અને ના પણ સકલા ઘણા બધા આવે છે તો આપણે અહીંયા વ્યવસ્થિત 8 માળા બાંધી દીધા છે અને સકલી માટે 8 ઘર પણ નવા બનાવ્યા એવું પણ અમે સેવા કરી રહ્યા છીએ. અને સવારમાં અમે બધા જો અહીંયા બધા અમારે ટાબરિયાને બધાએ સરસ મજાની સેવા કરી છે મિત્રો. તો આ રીતે અમે રોજે રોજ સેવા કરતા રીતે આપણે અહીંયા માળા તો હતા આમાં જો માળાને એવું બધું કરી નાખ્યું તો અહીંયા આપણે 2 માળા પણ નવા વ્યવસ્થિત બાંધી દીધી. તો આ રીતે પણ અહીંયા સકલા રહે કે આપણે 2 માળા અહીંયા અલગ બાંધી દેવી અને 8 માળા પણ બાંધ્યા. તો અહીંયા પણ જો 3-4 માળા છે એટલે આપણે અહીંયા સનમાઇકોનો માળા પણ 2 બાંધી દેવી. 1 માળો બાંધી દીધો ને 1 પણ જો અહીંયા આપણે અહીંયા વ્યવસ્થિત બાંધી દઈશું એટલે અહીંયા પણ આપણે 2 માળા થઈ જાય અને 4 માળા હશે. તો અહીંયા વ્યવસ્થિત સકલા પણ નવા માળા બાંધી દીધા છે મિત્રો. તો જો પણ સકલીઓ પણ ચોમાસાની જો આ રીતે થઈ જાય છે. વરસાદ આવે છે એટલે રાત્રે આપણે ઝાડવામાં એમાં રહીએ છીએ. તો જો અહીંયા આપણે માળામાં પણ જો સકલીઓ શેણ ખાય છે અને માળામાં પણ જો વ્યવસ્થિત રહી શકે છે. તો આ રીતે અમે 10 માળા વ્યવસ્થિત બાંધી દીધા છે. સકલીઓ પણ જો શેણ ખાવા અને માળાઓમાં પણ જો આવે છે. તો ચોમાસામાં પણ જો એ સકલીઓ હેરાન થઈ છે અને વરસાદમાં પલળે છે તો આવા થઈ જાય છે અને પણ જો પક્ષીઓ પણ ઘણા બધા રાજી થાય છે મિત્રો. અમારે જો આ મહાદેવ ગ્રુપ સેવા ગ્રુપ છે એ પણ અત્યારમાં સવારમાં જો સેવા સારી કરે છે. તો આવી નવી સેવા અમે કરતા રહીશું અને મારે આવા અમારે કુંડા અને માળા અને સૈનની ડીશો આપણે ઘણી ખરી સેવામાં આવે છે. સૈન નાખતા હતા જો અહીંયા આપણે નાની એક સકલી આવે છે આમાં જો અમારી ઈંડા પાડી ગયા છે કે જો આની અંદર પણ જો ઈંડા છે મિત્રો. આ એક 2 પાંદડા વસાળે માળો બનાવ્યો છે તો તમે પણ જોઈ શકો છો. આમાં અંદર 4 ઈંડા છે જો. આ રીતે પણ જો ઈંડા આપણે ઝીણી સકલી આવે એમના પણ ઈંડા જો આ રીતે આપણે મેકે છે. તો મિત્રો આ નાનું એવું ઝાડવું છે અને પણ જો નાની સકલી એક છે અને આમાં આ રીતે ઈંડા મેક્યા છે. તો અમે પણ જો મોટા માળા બાંધી દીધા છે અને સકલીઓ પણ જો હેરાન ન થાય તો આ રીતે અમે સેવા કરી. પરબવાળા ખોડિયારમાં આવી ગયા છીએ સવારમાં અને સકલીઓ પણ જો ઘણી આવે છે અને અમે 10 માળા જો બાંધી દીધા છે મિત્રો અને ઘણી ખરી સકલીઓ પણ બચી શકે. તો અમારી પણ સેવા જો આવીને આવી છે અને આપણે પરબવાળા ખોડિયારમાં છે. તે પહેલાં અમે 5 પાણીના કુંડા બાંધી ગયા હતા. આપણે અમદાવાદથી અરજણભાઈ વાળા એના તરફથી આવ્યા હતા અને આપણે માળા પણ સેવામાં આવ્યા છે. 50 માળા સેવામાં એમાં આપણે 10 માળા બાંધી દીધા છે. તો એ રીતે તમે સેવા કરતા રહીશું અને આવીને અમે સેવા કરશું. અમને પણ સપોર્ટ આપજો. અમારા વિડીયો રોજે રોજ પૂરેપૂરા જોજો અને યુટ્યુબમાં અમારી ચેનલ છે રમેશ શેખ ઓફિશિયલ. તો મિત્રો આવા નવા સેવાના વિડીયો તમને જોવા મળશે અને આવીને અમે સેવા કરતા રહીશું. અને ઘણી ખરી પક્ષીઓ જો અહીંયા આપણે સકલાઓ જો આવે છે અને શેણ પણ નાખવી છીએ
અને પાણીના કુંડા બાંધીએ છીએ અને માળા પણ બાંધીએ છીએ. તો તમારે પણ જો જ્યાં જ્યાં સકલા હેરાન થતા હોય ચોમાસાના ના પણ અમને ફોન કરજો અને આ રીતે અમને કહેજો કે અમારે અહીં માળા બાંધવા છે. તો આ રીતે અમે માળા બાંધી આ રીતે જો માળાને એવું બધું બંધાઈ ગયું હતું, પણ અમારે ચોમાસાનું થોડુંક વાતાવરણ છે એટલે જો મિત્રો આપણે પાણીના કુંડા જો આ રીતે થઈ ગયા હતા. જુઓ તમે, કચરો પણ પડ્યો હતો અને શેવાળને બધું. તો અમારે જો સવારમાં અમારે જો આ ટાબરિયા બધા જો મહાદેવ સેવા ગ્રુપના અમારે આ કુંડા સાફ કરી નાખીએ અને પણ ચકલીઓ જો અમારી વાટ જોઈ રહી છે. જો મિત્રો જો સેન્ટ પણ ઘણી બધી નાખી દીધી છે અને આપણે અહીંયા પરબવાળા ખોડિયારીમાં આવી ગયા છીએ. તો જો ચકલીઓ પણ અહીંયા જો અમારે હેવાય થઈ ગઈ છે રોજે રોજની. જો અને ઘણા બધા પક્ષીઓ આવે છે. તો આ રીતે અમે કુંડાને બધું સાફ કરી અને વ્યવસ્થિત બાંધી દઈશું. ચોમાસું છે એટલે થોડુંક કચરો ને એવું બધું પડે, શેવાળ ને એવું થાય એટલે કુંડા પણ જો અમે વ્યવસ્થિત અમારા સાફ કરી નાખીએ અને પાણીના પણ ભરી દઈશું. પરબવાળા ખોડિયારમાં આપણે 4 માંડવા અને 3 હવન પણ વતન કર્યા છે. આ બધા અમારે ખોડિયારમાં જો સેવા ઘણી બધી કરે છે. મિલેશભાઈની આખી એને ગ્રુપ છે. તો એમને પણ અમને કીધું હતું અશોકભાઈને બધાએ ઘણા ખરા એનું ગ્રુપ છે કે અહીંયા અમારે સકલા રાતે બહુ હેરાન થાય છે તો પણ માળા બાંધી જાવ. એટલે મેં અહીંયા માળા બાંધવા આવ્યા છીએ અને જો અહીંયા કુંડા પણ વ્યવસ્થિત ભરી દઈએ છીએ રોજે રોજ. તો આ રીતે અમે પણ હાજરમાં ન હોય તો આ મિલેશભાઈની બધા અહીંયા સેવા કરી જાય ઘણી ખરી. સાઈન નાખે છે, પાણીના કુંડા ભરે છે. તો મિત્રો અહીંયા પરબવાળા ખોડિયારમાં કહેવાય છે અને જસદનને ગોખલાના વસાડા આપણે અહીંયા પરબવાળા ખોડિયારમાંની જગ્યા છે. તો આ રીતે વિશાળ જગ્યા છે અને સરસ મજાના ઝાડવા છે અને ઘણી બધી બગીચો આ લોકો સેવા કરે છે. અમે પણ જો અહીંયા કુંડા પાણીના બાંધ્યા છે, પછી માળા બાંધ્યા છે, એ રીતે સેવા કરી છે. નવી નવી અમે સેવા કરતા આપણે અહીંયા મિત્રો 5 વર્ષથી લાપસી બનાવે છે. વર્ષમાં 2 વાર લાપસી બનાવે છે. પણ જો આ મિલેશભાઈની બધા કહેતા હતા કે આ પણ એક ચૂલો કરવાની જગ્યા નથી. તો જીસીબી અને બધે ઝાડવા ને બધું જો આ ચોખ્ખું કરાવ્યું છે અને જગ્યા પણ ઘણી બધી સોચી કરાવી છે. અને જો મિત્રો આ બધું જો આ બગીચો પણ સરસ મજાનો છે, પાણીના કુંડા ને એવું બધું વ્યવસ્થિત રહી ગયું છે અને અહીંયા પણ રોડ કાંઠે જગ્યા છે. તો પણ આ સેવા બહુ બધાય આપણે મિત્ર મંડળ સેવા બધી સારી કરે છે. અહીંયા ઘણું ખરું જગ્યામાં પણ જો એને ખામણાને ઝાડવાનું કરી નાખ્યું છે. તો એક દિન સમયે મિત્રો અહીંયા કોઈ એક લાપસી બનાવવા માટે ચૂલાની પણ જગ્યા નથી. એ રીતે પણ નકરું બધું ખડ ને કચરો ને હતું. તો એ બધાએ જીસીબી કરીને સાફ કરાવ્યું અને બધાએ મિત્ર મંડળ થઈને જગ્યા સ્વચ્છ કરાવી અને આ બધા વાડી વિસ્તારના બધા ઘણા ખરા આવે છે. જગ્યા પણ સારી બની ગઈ છે. ઘણા ખરા પક્ષીઓ પણ આવે છે. અને આ રીતે આપણે સેવા પણ કરીએ છીએ અને નાના નાના બાળકો પણ વર્ષમાં 2 વાર અહીંયા લાપસી બને ત્યારે પ્રસાદી લેવા ઘણા બધા આમાં આવી શકે છે. અને આપણે પાણીની સુવિધા છે બધી રીતે જો ઝાડવા પાણી પીએ કે અને આ રીતે અમે સેવા કરી શકીએ. અને પણ ઘણી બધી જગ્યામાં સારી બનાવી છે અને વ્યવસ્થિત પણ બગીચો પણ બનાવી નાખ્યો. તો કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.